મારું નામ શાનવી ભાર્ગવ છે. હું ત્રીજા ધોરણમાં ભણું છું. આજે હું તમને મોર વિશે મસ્ત મજાની વાતો સંભળાવવા જાઉં છું. શું દોસ્તો તમને ખબર છે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? સાચી વાત, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એટલે આજે હું મોરના વિશે તમને મસ્ત મજાની વાતો સંભળાવવા જાઉં છું. મોર સૌથી સુંદર પક્ષી છે. મોરને રંગબેરંગી લાંબા પીંછા અને ભૂરી ડોક હોય છે. મોરને માથે મસ્ત મજાની કલકી હોય છે. મોર સાપને મારી નાખે છે, તેથી તે ખેડૂતનો સાથી કહેવાય છે. મોર ખેતરમાં, જંગલમાં, શહેરમાં, પ્રાણીબાગમાં, બગીચામાં અને મોટા બંગલાઓના કમ્પાઉન્ડમાં જોવા મળે છે. મોર કળા કરી નાચતો હોય ત્યારે ખૂબ સુંદર લાગે છે. મોરને નાચતો જોવો જીવનનો એક લાભ છે. મોર ટેહું ટેહું કરીને વરસાદને બોલાવે છે. મોરના પીંછા એટલા સુંદર હોય છે કે શ્રી કૃષ્ણ ભગવાન પણ એમના મુકટમાં મોરનું પીછું લગાવતા હતા. અને હા દોસ્તો, આપણની સૂર્ય ફેમિલી તો કેટલી ખુશનસીબ છે. આપણને રોજ શાળામાં આવતા મોરના દર્શન થઈ જાય છે. અને હા દોસ્તો, એક વાત યાદ રાખજો, મોર આપણને રાષ્ટ્રીય પક્ષી છે. મોરની સંભાળ રાખવી, મોરનું ધ્યાન રાખવું આપણની જિમ્મેદારી છે. તો દોસ્તો, તમે તૈયાર છો મોરની સેવા કરવા? સારું, ધન્યવાદ.